મિત્રો, આજે હું તમારી સામે એક એવા વિષય પર વાત કરવા આવ્યો છું કે જે કંઈક ને કંઈક આપણે ક્લાસરૂમમાં, કેન્ટીનમાં, ઓફિસમાં કે આપણા કાર્યસ્થળે કે ટોળાની વચ્ચે હોય ત્યારે વાત નથી કરતા, પરંતુ આપણા મનમાં કંઈક ને કંઈક એક ચોક્કસ પ્રકારનું દબાણ ચાલતું હોય છે. કેવા પ્રકારનું દબાણ? એક તો કેરિયર બનાવવાનું દબાણ, પરીક્ષામાં સારા માર્ક મેળવવાનું દબાણ, સોશિયલ મીડિયામાં પરફેક્ટ દેખાવાનું દબાણ, બીજા કરતાં સારી જિંદગી કે બીજા કરતાં વધુ પૈસા કમાવાનું દબાણ, અથવા તો પ્રેમમાં નિષ્ફળતા. આ બધા જ પ્રકારનું દબાણ એટલું બધું વધી જાય છે કે આપણને એમ થાય છે કે આ બધું જ છોડી દઉં અને આ જીવનનો અંત લાવી દઉં. પણ થોભો, મારી વાતને બહુ ધ્યાનથી સાંભળો. મિત્રો, તમારી કિંમત એ કાગળના ટુકડા કરતાં વધારે છે. યાદ રાખજો દોસ્તો, નિષ્ફળતા એક રિસ્ટાર્ટનું બટન છે. કોઈ રસ્તા ઉપર ચાલતા હોય ને રસ્તો પૂરો થઈ જાય, એનો મતલબ એ નથી કે મુસાફરી પૂરી થઈ ગઈ છે. એનો મતલબ એ છે કે હવે વધુ સારા રસ્તા ઉપર ચાલવાનો સમય આવ્યો છે. મિત્રો, સોશિયલ મીડિયા જે છે એમાં લોકો જે ફોટા અપલોડ કરે છે, વિડીયો અપલોડ કરે છે, એનાથી પોતાની જિંદગીમાં દુઃખી ન થાવ. કારણ કે દરેક વ્યક્તિ પોતાના જીવનમાં કંઈક ને કંઈક સંઘર્ષ કરતું હોય છે, પરંતુ બતાવતું હોતું નથી. મિત્રો, તમારા માતા પિતા માટે તમે જ એમની દુનિયા છો. તમારા મા બાપ તમારી પર ગુસ્સો કરતા હશે, તમારી પાસે વધુ અપેક્ષાઓ રાખતા હશે, પરંતુ યાદ રાખજો, વિશ્વાસ રાખજો, તમારી સફળતા કે તમારી ડિગ્રી કરતાં તમારું અસ્તિત્વમાં એમને વધારે રસ છે. તમારા અસ્તિત્વમાં તમારા માતા પિતાને વધારે રસ છે. કદાચ તમારા ગયા પછી એમના જીવનનું જે દર્દ છે એ તમારી સફળતા, તમારી ડિગ્રી કે તમારી માર્કશીટ એ ક્યારેય પૂરી કરી શકશે નહીં. એટલે જ જીવંત રહો. એટલે જ હું તમને કહું છું મિત્રો કે તમે આ દુનિયામાં લડવા માટે આવ્યા છો, હારવા માટે નહીં. તમે આ દુનિયામાં લડવા માટે આવ્યા છો, હારવા માટે નહીં. તમારી અંદર એક એવી શક્તિ રહેલી છે જેને તમે પણ આજ સુધી ઓળખી શક્યા નથી. એટલા માટે જ હું કહું છું, કોઈ એક સફળતા માટે, કોઈ એક માર્કશીટ માટે, કોઈ એક નોકરી માટે કે કોઈ એક વ્યક્તિ માટે થઈને તમારા સુંદર મજાના જીવનને દાવ ઉપર ન લગાડો. મિત્રો, જિંદગી મુશ્કેલ હોઈ શકે છે, પરંતુ તમે એના કરતાં વધારે મજબૂત છો. જિંદગી મુશ્કેલ હોઈ શકે છે, પરંતુ તમે એના કરતાં વધારે મજબૂત છો. આગળ વધો, જીવતા રહો. હજી હજારો તકો તમારી રાહ જોઈને ઊભી રહી છે. હારવાનું નથી, લડવાનું છે. જીવવાનું હજી બાકી છે. મિશન ઉમ્મીદ.